આપણા ફોનમાં આપણને કોઈ પણ એપ્લિકેશનનો યુઝ કરવો હોય કે ગમી હોય તો આપણે એને ઇઝીલી ઇન્સ્ટોલ કરી દેતા હોઈએ છીએ, એના પર આપણે કામ કરીએ, આપણે એનો યુઝ કરીએ. પણ જ્યારે કોઈ પણ એપ્લિકેશનનો આપણે યુઝ નથી કરવો, અનવોન્ટેડ છે, હવે આપણને નથી ગમતી, હવે આપણા કંઈ કામની નથી, તો આવી બધી જ એપ્લિકેશન આપણે ઇઝીલી જે રીતના ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ એ જ રીતના નોર્મલી સ્ક્રીન પર દેખાય એ રીતના આપણે એને અનઇન્સ્ટોલ પણ કરી દેતા હોઈએ છીએ. મેસેજ પર લોંગ પ્રેસ કરી, આપણે એપ્લિકેશન પર લોંગ પ્રેસ કરી અને ત્યાંથી જ અનઇન્સ્ટોલ ડિરેક્ટલી કરી દેતા હોઈએ છીએ, રાઈટ. પણ આ તમારા ફોનમાંથી એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાની સાચી પ્રોસેસ નથી. આનાથી ના તો એ એપ્લિકેશન તમારા ફોનમાંથી પરમનન્ટલી ડિલીટ થાય છે અને ના તો એ એપ્લિકેશનમાં તમારો જેટલો પણ ડેટા ત્યાં સેવ થયેલો છે એ ત્યાંથી નીકળે છે. તો તમારા ફોનમાંથી કોઈ પણ એપ્લિકેશનને પરમનન્ટલી અનઇન્સ્ટોલ કરવાની સાચી રીત શું છે? આજે એ જ વિષય પર ડિટેલમાં હું આ યુટ્યુબ વિડીયો બનાવી રહી છું કે જેમાં હું તમને એક પ્રોપર પ્રોસેસ બતાવવાની છું કે જેનાથી તમે તમારા ફોનમાં રહેલી કોઈ પણ એપ્લિકેશનને કઈ રીતના તમારે અનઇન્સ્ટોલ કરવી જોઈએ કે જેનાથી એપ્લિકેશન તમારા ફોનમાંથી પણ પરમનન્ટલી નીકળી જાય અને એ એપ્લિકેશનમાં રહેલો તમારો ડેટા પણ ત્યાંથી પરમનન્ટલી નીકળી જાય. કઈ રીતે? હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. એપ્લિકેશન કઈ રીતના અનઇન્સ્ટોલ કરવી જોઈએ એ પ્રોસેસની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ એ પ્રોસેસની કે તમે કઈ રીતના તમારા મોબાઈલમાંથી કોઈ પણ એપ્લિકેશનને પરમનન્ટલી અનઇન્સ્ટોલ કરી શકો. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે ધીરે ધીરે શાંતિથી હરેક પ્રોસેસ જોઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ તમે તમારા ફોનમાં પણ એને ફોલો કરી શકો છો, યુઝ કરી શકો છો. સ્ટીલ તમને જો આ વિડીયો થોડો ફાસ્ટ લાગી રહ્યો હોય, કયો ઓપ્શન અમે અહીંયાથી સિલેક્ટ કરી રહ્યા છીએ, શું અમે પ્રોસેસ કરી રહ્યા છીએ, તમને થોડું ફટાફટ લાગી રહ્યું હોય તો તમે આ વિડીયોની સ્પીડ જે છે એને ઘટાડી શકો છો, આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો અને ત્યારબાદ હરેક પ્રોસેસ તમે ધીરે ધીરે જોઈ શકવાના છો. શાંતિથી જોઈને ત્યારબાદ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકો છો. સો યસ, આપણે વાત કરી રહ્યા હતા એ પ્રોસેસની કે જેનાથી તમે તમારા ફોનમાં કોઈ પણ એપ્લિકેશનને પરમનન્ટલી કઈ રીતના અનઇન્સ્ટોલ કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે તમારા ફોનના સેટિંગ્સ પર જવાનું છે. ત્યાં તમને ગૂગલ દેખાશે, એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઓલ સર્વિસીસ પર જવાનું છે. ત્યાં નીચે જ તમને કનેક્ટેડ એપ્સવાળો તમને ઓપ્શન દેખાતો હશે, એના પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા જેટલી પણ એપ્લિકેશન તમારા મોબાઈલ સાથે કનેક્ટેડ હશે ને, અત્યાર સુધીમાં જેટલી પણ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી હશે બધી જ તમને ત્યાં દેખાશે. યાની કે તમારા ફોન સાથે જેટલી કનેક્ટેડ છે અત્યારે બધી જ એપ્લિકેશન તમને ત્યાં જોવા મળશે. હવે જે પણ એપ્લિકેશનને તમારે પરમનન્ટલી અનઇન્સ્ટોલ કરવી હતી ને, ડિલીટ કરવી હતી ને, એને ત્યાંથી જ ક્લિક કરો અને ત્યાં તમને પરમનન્ટ ડિલીટ કરવાનો ઓપ્શન દેખાઈ જશે. ત્યાંથી તમે એને અનઇન્સ્ટોલ કરી શકો છો અને આ પ્રોસેસથી તમારા ફોનમાં રહેલી એપ્લિકેશન પરમનન્ટલી ડિસ્કનેક્ટ થઈ જાય છે, અનઇન્સ્ટોલ તમે જે છે કરી શકો છો કે જેનાથી એપ્લિકેશનમાં તમારો જેટલો પણ ડેટા સેવ થયો હોય એ પણ પરમનન્ટલી ત્યાંથી નીકળી જતો હોય છે. હમણાં જ જાઓ, આ ફીચરનો યુઝ કરો, આ પ્રોસેસ જે છે એનો ડેફિનેટલી તમે યુઝ કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશન, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જેટલા પણ લોકો ના ટચમાં તમે હોય, વોટ્સઅપ થ્રુ હોય, ફેસબુક થ્રુ હોય કે ઇન્સ્ટાગ્રામ થ્રુ હોય, એમને જોડે આ યુટ્યુબની લિંક જરૂરથી તમે, આ વિડીયોની લિંક જે છે જેમાં મેં પ્રોસેસ શીખવી છે કે કઈ રીતના તમે તમારા ફોનમાંથી કોઈ પણ એપ્લિકેશનને પરમનન્ટલી અનઇન્સ્ટોલ કરી શકો છો, તો આ વિડીયોની લિંક એમના જોડે જરૂરથી શેર કરો જેથી એ લોકો પણ આ પ્રોસેસનો યુઝ કરી અને એમના ફોનમાંથી કોઈ પણ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવાની સાચી રીત જે છે એ શીખી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.